ગુજરાત કિમલોપના સાથીદારો અને ગુજરાતના રહેવાસીઓ, આપણે તમામ લોકો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી ચૂક્યા છીએ કે ગ્રામ્ય વિસ્તારનું વહીવટી તંત્ર એટલે કે પંચાયત બોડી, તલાટી મંત્રી, તાલુકા પંચાયત, આ કોઈના ઉપર ગ્રામ્યજનોનું નિયંત્રણ નથી. લોકોની ફરિયાદો, લોકોનો આક્રોશ, લોકોની મુશ્કેલીઓ એ નિવારવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવતું નથી. વારંવાર ફરિયાદો કરવા છતાં પણ એ ફરિયાદોને કોઈ ધ્યાનમાં લેતું નથી અને કોઈ ગ્રામ્યજન સેજ આક્રોશ ઠાલવે અથવા તો આક્રોશમાં આવીને કોઈ ફરિયાદ કરે તો સરપંચ અને તલાટી એને તરત જ બેસાડી દે છે. ધાક ધમકી કોઈને કોઈ પ્રકારે. આ ગામડાઓની સ્થિતિ છે. તાજેતરમાં લીંબડી તાલુકાના અમારા કિમલોપના કન્વીનર ભરતભાઈ વસાવલિયા એમનો એક સંદેશો છે કે સાહેબ, લીંબડી તાલુકાના નાના ટીમલા ગામ એમાં ગટરના ઢાંકણાઓ કોઈ કાઢી જાય છે, તોડી નાખે છે, સફાઈ થતી નથી. અમે વારંવાર તલાટીને ફરિયાદ કરીએ છીએ, સરપંચને ફરિયાદ કરીએ છીએ, પણ અમારી ફરિયાદનો કોઈ ઉકેલ નથી. અને એવું પણ બને છે કે ફરિયાદ કરનાર ઉપર કોઈને કોઈ પ્રકારે દબાણ લાવી અને એને બેસાડી દેવામાં આવે છે. તો ભરતભાઈ, આ તમારા તાલુકાના નાના ટીમલા ગામનો પ્રશ્ન નથી, પણ આ પ્રશ્ન સમગ્ર ગુજરાતનો છે. ઘણા ખરા વિસ્તારોમાં જ્યાં ભાજપ તરફી, બહુ સ્પષ્ટ વાત થાય છે, ભાજપ તરફી જેટલા સરપંચો છે એ પોતાની હુકમશાહી એ કાયમી ટકાવી રાખે છે. એની સામે કોઈ એક ફરિયાદ પણ કરી શકતું નથી અને ફરિયાદ કરે તો બેસાડી દેવામાં આવે છે. આ પરિસ્થિતિ આપણે ક્યાં સુધી ચલાવી લઈશું? ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ તો થતી જ નથી, થાય તો માત્ર દેખાવ પૂરતી થાય છે. લાઇટિંગના પ્રશ્નો પણ છે, ગંદકીએ તો માજા મૂકી છે. અને તલાટી, મોટાભાગના તલાટીઓનું હેડક્વાર્ટર ગામડું નથી હોતું, આજુબાજુના શહેરમાં રહે છે અને માત્ર હાજરી પૂરવા માટે જ પોતાના ગામ આવે છે. ગ્રામસભાનું અસ્તિત્વ પણ નથી રહ્યું. તો આ ફરિયાદને પહોંચી વળવા માટે આપણે શું કરવું પડશે, શું કરવું જોઈએ? તાત્કાલિક કોઈ પરિવર્તન થવાનું નથી, પણ વર્તમાન પરિસ્થિતિનો ઉકેલ શું છે? આપણે ઉકેલના સંદર્ભમાં વાત કરીએ છીએ અને ઉકેલ જોઈએ છે. તો મિત્રો, એક નાનકડું સૂચન કરું કે ગામના 10-15 યુવાનો ભેગા થાય, જેને કોઈની ધાક ધમકીની અસર ન થાય એવા યુવાનો ભેગા થાય. અને મિત્રો, એક વાત બહુ સ્પષ્ટ છે, ધાક ધમકી આપનારાઓને મોટામાં મોટા બીકણ હોય છે, કારણ કે એણે કરેલા ભ્રષ્ટાચારની જો પોલ ખુલે તો એનું તમામ સત્તાઓ જતી રહે. એ ગભરાય છે, તો એનામાં એક ભય પણ છે. તો એ ભય સાચો પણ છે. તો દરેક ગામમાં 5 થી 10 યુવાનો મક્કમપણે ભેગા થાય, એ ગામને સુધારવું છે અને એવા આસપાસના 20 ગામ વચ્ચેનું એક સંગઠન કરીએ તો સહેજ આપણી પાસે 201 જણાની ફોજ થઈ જાય. અને 200 જણાની જો યુવાનોની ફોજ થાય તો તાકાત નથી કોઈ પણ ગામના માથાભારે સરપંચ એની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. એક સંગઠન આવ્યું. અમે અમારો હંમેશા ગુજરાત
કિસાન મજદૂર લોક શાસનનો ટેકો હશે અને અમારી સાથે જોડાશે તો એ વધુ બળવાન બનશે, એ પણ ચોક્કસ છે. કારણ કે અમારું ગુજરાત કક્ષાનું સંગઠન આકાર લઈ રહ્યું છે, ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે દરેક ગામના જે યુવાનો ભેગા થાય છે એણે માત્ર 2 જ કામ કરવાનું છે. એક તલાટીને લેખિત આપવાનું છે, તલાટીને, અને નકલ મોકલવાની છે મામલતદારને અને ટીડીઓને, એટલે કે તાલુકા વિકાસ અધિકારીને, કે ભાઈ અમારા ગામમાં છેલ્લા 5 વર્ષમાં કેટલી ગ્રામ સભા યોજાઈ. પહેલો મુદ્દો, કેટલી ગ્રામ્ય સભા યોજાઈ. અને એ ગ્રામ્ય સભા, નંબર 2, કયા અધિકારીની હાજરીમાં થઈ છે. એટલે કે સામાન્ય રીતે તાલુકા કક્ષાના કોઈ ને કોઈ અધિકારી, તાલુકા પંચાયતના અધિકારીની હાજરી સામાન્ય રીતે હોવી જોઈએ. ત્રીજું માગે, એક ગ્રામ્ય સભાની મિનિટ્સ, કેટલા લોકો એમાં હાજર હતા એની વિગત માગવી. આ 3 વિગત તમે તલાટી પાસે માગો ને નકલ આપો, તાલુકા પંચાયતને, ટીડીઓને નકલ આપો, અને એ પણ સામાન્ય રીતે પૂછો અથવા તો માહિતી અધિકાર ધારા નીચે પૂછો. માહિતી અધિકાર ધારા પૂછો તો તમને જવાબ 100% આપવો પડે. એક નાનકડી ટીમ થાય. જો આટલી વખતથી શરૂઆત કરશો તો મંત્રી પણ ચૂપ થઈ જશે, સરપંચ પણ તમારી સામે ઊંચી આંખ કરતો બંધ થઈ જશે, અને ગામને નિયમિત કરવું પડશે. પણ આ બધું સ્થાનિક ગ્રામ્ય યુવાનોએ કરવું પડશે. અને એની સાથે સાથે અમારી સાથે જોડાઈ અમે તમને પૂરો ટેકો આપીશું. સાથે મળીને આપણે બળવાન બનીશું અને ગ્રામ્ય વિસ્તારમાં પરિવર્તનની શરૂઆત આપણે અહીંથી કરીશું. ફરજિયાત કામ કરાવીશું તલાટી પાસે, ભ્રષ્ટાચારને પણ રોકીશું. અને સાથે સાથે એ પણ વિગત માગે કે છેલ્લા 5 વર્ષમાં ગામના વિકાસના કેટલા કાર્યો થયા છે, એની પાછળ કેટલો ખર્ચ થયો છે, અને એક જ કામ કેટલી વાર થયું છે. રોડ રસ્તાના ખર્ચાઓની વિગત માગે. બસ આટલું જ માગવાનું છે. આટલું માગવાથી આપણું કામ સરળ બને છે, આપણું સંગઠન મજબૂત પણ થશે, અને સાથે સાથે જે સરપંચોની અને તલાટીઓની દાદાગીરી છે એનો પણ અંત આવશે. ઘટી જશે. આટલું કરો, અમને જણાવો. અને હવે અમે દરેક તાલુકામાં કન્વીનર નિમી રહ્યા છીએ. ગ્રામ્ય વિસ્તારમાં 5 મિત્રોને અમે ગોઠવી રહ્યા છીએ. તો અમારી સાથે જોડાવા માટે આગળ આવો. અમારો ફોન નંબર છે, સંપર્ક કરો. અને થોડા દિવસોમાં દરેક તાલુકાના કન્વીનર એટલે તાલુકા પ્રમુખની અમે નામ જાહેર કરીશું. અમારા સાહિત્ય પણ હશે. તો ભરતભાઈને માત્ર એટલી જ સંદેશો આપું છું કે આટલી વસ્તુ નાના ટીમલા ગામના મંત્રી પાસે માગો અને માહિતી અધિકારીના ધારા મુજબ માગો, અને એ જો ન આપે તો પછી આગળ વિચારીશું. એ તલાટી કમ મંત્રીને પણ નોકરી કરવી ભારે પડશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.